ચાલો તો આજે આપણે બનાવવાના છીએ સોસેજ મિક્સ વેજીટેબલ રેપ. તો એના માટે આપણે સૌથી પહેલાં લઈશું સોસેજ, જે વેગન, ગ્લુટન ફ્રી અને ગુડ સોર્સ ઓફ પ્રોટીન એન્ડ ફાઇબર્સ છે. જે અહીંયા લખેલો આવશે ચિકન એન્ડ ચાઇસ બન્યા, પણ આ એકદમ ફૂલ્લી પ્યોર વેગન સોસેજ છે. તો એના માટે આપણે સૌથી પહેલાં સોસેજને એકદમ કટ કરી અને ફ્રાય કરી લઈશું, પણ એની પહેલાં આપણે વેજીટેબલ કટ કરીએ. તો એના માટે આપણે લીધા છે રેડ ઓનિયન, કેબેજ, કોરિએન્ડર અને આ છે લેટસ. અને આપણે એમાં યુઝ કરીશું બ્રોકલી એન્ડ કેપ્સિકમ અને લઈશું કેરેટ અને બે નાખીશું આપણે સ્પ્રિંગ ઓનિયન અને નાખીશું આપણે બેબી સ્પિનેચ. એટલી વસ્તુ આપણે યુઝ કરવાના છીએ આજે. ચાલો તો સૌથી પહેલાં આપણે કટ કરી લઈએ કાંદા. તો એને આ રીતથી સ્લાઇસ કાપવાની છે, એકદમ ઝીણી અને નાની નાની આ રીતની. તો હવે આપણે નેક્સ્ટ કટ કરીશું કેબેજ. એને પણ એકદમ મસ્ત ઝીણી કાપી લેવાની છે. તો હવે આપણે નેક્સ્ટ લઈશું કેપ્સિકમ. એને પણ એકદમ ઝીણા સમારી લઈશું, સ્લાઇસ કરી લઈએ. એકદમ આ રીતની પતલી સ્લાઇસ કરીશું. ચાલો તો નેક્સ્ટ હવે આપણે કાપીશું કોરિએન્ડર. એને પણ એકદમ ઝીણા મસ્ત ચોપ કરી લેવાના છે. તો હવે આપણે નેક્સ્ટ કટ કરીશું સ્પ્રિંગ ઓનિયન, એકદમ ઝીણા. તો હવે આપણે નેક્સ્ટ કટ કરીશું લેટસ. તો લેટસના જે લીફ છે, પાંદડા એકદમ છૂટા પાડી દઈએ. અને એને એકદમ મસ્ત ઝીણી ઝીણી કટ કરવાની છે. ચાલો તો નેક્સ્ટ આપણે કરીશું ગાજરનું છીણ. એટલે એના માટે આપણે યુઝ કરીશું આ રીતનું છીણ. એટલે એકદમ મસ્ત સ્લાઇસ ટાઈપના એકદમ ઝીણા ઝીણા સરસ કટ થઈ ગયા છે. સો હવે નેક્સ્ટ છે આપણે બેબી સ્પિનેચ. એને પણ આપણે હાફ કટ કરી નાખીશું, જે ઓલરેડી વોશ એન્ડ રેડી ટુ ઇટ આવે છે. તો એને વોશ કરવાની જરૂર નથી. જે બેબી સ્પિનેચ છે હાફ કટ કરવાની જરૂર નથી, પણ એને થોડી થોડી આ રીતે કટ કરી દઈએ એટલે ખાવામાં ઇઝી રહે. ચાલો તો નેક્સ્ટ હવે આપણે સોસેજને કટ કરી લઈએ અને એને સેલો ફ્રાય કરવાના છે. તો એને કટ કરવા માટે
સૌથી પહેલાં આપણે એને હાફ કટ કરી લઈશું આ રીતના 2 હાફ પીસમાં, અને પછી એને આ રીતના નાના નાના પીસ કરી લઈએ. આવા એકદમ મસ્ત સરસ નાના ટુકડા કરી લેવાના, એને પછી સેલો ફ્રાય કરવાના. ચાલો તો હવે નેક્સ્ટ આપણે કટ કરી લઈશું બ્રોકોલી, બટ બ્રોકોલીને આપણે કરીશું સેલો ફ્રાય, જે ખાવામાં ઇઝી રહે. તો એને આપણે પહેલાં બ્રોકોલીને કટ કરી લઈએ. કટ કરી અને જે વધારાનો હાર્ડ પાર્ટ છે એને કાઢી લઈએ. પછી એને આ રીતે એકદમ સ્મોલ પીસમાં એને કટ કરી લઈશું. જે થોડા મોટા પીસ હોય એને ડબલ તો એકદમ આવા પીસ કટ કરી લઈશું. એની અંદર આપણે સોસેજ અને બ્રોકોલીને સેલો ફ્રાય કરીશું. તો સૌથી પહેલાં આપણે બ્રોકોલી સેલો ફ્રાય કરીએ. તો એના માટે આપણે થોડું બટર નાખીએ. એની અંદર આપણે થોડું હવે સોલ્ટ નાખીશું. પછી એની અંદર આપણે થોડુંક બ્લેક પેપર નાખીશું. આપણે સેલો ફ્રાય થઈ ગઈ છે એટલે હવે એને સાઈડમાં કાઢી લઈએ. ફરી પેન લઈએ, એમાં થોડું ફરીથી બટર નાખીએ. એની અંદર આપણે સોસેજને સેલો ફ્રાય કરીશું.
હવે આની અંદર આપણે થોડુંક સોલ્ટ નાખીશું. થોડું બ્લેક પેપર નાખીશું એટલે કે બ્લેક મરી. હવે અહીં આપણે બધું વેજીટેબલ કટ કરી દીધું છે, તો હવે એને આપણે મસ્ત રીતે એકદમ મિક્સ કરી દઈએ. ચાલો, તો હવે આપણે પ્રોસીજર ચાલુ કરીએ રેપ બનાવવાની. તો અહીંયા મેં યુઝ કરેલા છે સ્પિનચ એન્ડ હાર્બ્સ રેપ, મિક્સ સેલેડ્સ. મિક્સ સેલેડ્સ એડ કર્યા પછી જે આપણે સોસેજ અને બ્રોકોલીને જે સોતે કરેલા છે સેલો ફ્રાય, એ હું નાખીશ. નાખ્યા પછી જે હું અહીંયા હોમમેડ બનાવેલું જે મિક્સ મસાલો જે છે, કરી લીવ્સ, બ્લેક પેપર, બ્લેક સોલ્ટ, સોલ્ટ એન્ડ કોરિયન્ડર ક્યુમિન પાવડર એન્ડ ડ્રમસ્ટિક પાવડર બનાવેલો જે મસાલો છે એ નાખીશ. એના પછી હું નાખીશ ઇટાલિયન હર્બ્સ, એ નાખ્યા પછી હું નાખીશ શેરેડ ચીઝ. હવે હું નાખીશ માયોનીઝ. માયોનીઝ નાખ્યા પછી નાખીશ ટોમેટો સોસ. ટોમેટો સોસ નાખ્યા પછી નાખીશ પેરી પેરી ઓઇલ. એ નાખ્યા પછી હવે એડ કરીશ ગાર્લિક ઓઇલ. હવે આપણે રેપનું બાઇન્ડિંગ કરીશું. બે સાઈડથી બરાબર બાઇન્ડ કરી અને હવે રેપ આપણો ખાવા માટે રેડી છે.